હા કે મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો, હું છું વિપુલ અને હું તમને બતાવું મારો વ્લોગ વિડીયો. તો હેલો દોસ્તો, કેમ છો? આશા કરું છું તમે બધા મજામાં હશો. તો મારો વ્લોગ વિડીયોમાં બન્યા રહો અને હું તમને બતાવું છું શાકભાજી. આ છે શાકભાજીનો માંડવો અને આ છે ચોળી. આ જોઈ શકો છો તમે, આ સોળી છે અને આ બાજુ પણ સોળી જ છે. તો મિત્રો, આ તો બગડી ગયું, પીળું થઈ ગયું એટલે બગડી ગયું છે, બરાબર થયું નથી. અને અહીંયા પણ ચોળી છે. આ પાપડીનો વેલો છે અને હું આ પૂરા માંડવામાં તમને બતાવું છું કે શું શું છે. અહીંયા માંડવો બનાવેલા છે અમારા શાકભાજીના, જોઈ શકો છો તમે. અને આ છે કારેલું, આ એક કારેલું લાગ્યું છે. અને દોસ્તો, આ બાજુ દૂધીનો વેલો છે. આ બહુ સારું માંડવા ઉપર ચડી ગયો છે વેલો. અને નીચે આ જોઈ શકો છો પાત્રા. મેં પણ ખાધેલા નથી. આ પાત્રા આપણે ખાધેલા નથી એટલે આપણને એનો અનુભવ નથી દોસ્તો. અને આ બાજુ પણ દૂધીનો વેલો છે. આ બગડી ગયું. અને આ છે પરવર. પરવણ પર મેં ક્યારે ખાધેલું નથી. અને જે અહીંયા જે વસ્તુ છે તમને બધું બતાવું છું. અહીંયા આદું છે થોડું, અત્યારે થાય કે ના થાય ખબર નહીં, પણ અમે લગાડ્યું છે, થઈ ગયું છે. અને અહીંયા છે મકાઈના છોડ, મકાઈ રોપેલી છે સાઈડમાં, એ પણ સારી થઈ ગઈ છે. અને હવે હું શું કામ કરું એ તમને બતાવું દોસ્તો, કે અહીંયા લગાવવાની છે તુવર. તમને જોઈ શકાશે 2 પાળી બનાવી દીધી છે અને અત્યારે 1 પાળી અહીંયા બનાવવાની છે, એની બાજુમાં બનાવવાની છે પાળી. તો એ પણ તૈયાર થઈ જશે, એના પછી તુવર લગાવીશું. અને હું તમને કંઈક બીજું બતાવું, તો વિડીયોમાં બન્યા રહ્યો દોસ્તો. તો દોસ્તો જોઈ શકો છો તમે, અહીંયા આગળ આ છોડમાં આવું રાતું લાગે, આ જોઈ શકો છો. આનું નામ કમેન્ટ કરો દોસ્તો, આનું નામ શું છે એ કમેન્ટ કરો. આનું અથાણું બને એવું લાગે, થોડું ખાવામાં ખાટું લાગે છે, તો આનું અથાણું જ બનતું છે. મને નામ ખબર નથી એટલે તમને પૂછું છું અને કમેન્ટમાં બતાવો આનું નામ શું છે. તો દોસ્તો 3 પાળી કમ્પ્લીટ કરી દીધી છે. થોડી વાર પછી અમે મારા ઘરવાળી અહીંયા તુવર લગાવી દેશે. અત્યારે બીજું કામ કરે છે અને મને થોડો શ્વાસ ચડી ગયો લાગે. અને આ છે પાવડો. અમે છે ખેત મજૂર, એટલે આપણા બ્લોગ ખેતીવાડી વિશે જ આવશે અને ગુજરાતી દેશી સ્ટાઇલમાં. તો અમને લાઈક કરો, કમેન્ટ કરો, જે તમારા મનમાં હોય. હવે હું તમને કંઈક બીજું બતાવું. તો ચાલો દોસ્તો, વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોતા રહો અને મોજ માણતા રહો ગુજરાતી દેશી ભાષામાં. આ બાજુ છે, આ થોડુંક મારું શાકભાજી કરેલું છે. અને અહીંયા આગળ જોઈ શકો છો તમે કે ગલગોટા છે દેશીમાં, પણ અંદર ખડ છે કે ગલગોટા કંઈ ખબર પડતી નથી. તમને ખબર પડે છે? ખબર પડે આ બાજુ ગલગોટા છે કે ખડ છે? અને અહીંયા 2-3 કેળના છોડ છે. અને આ બાજુ છે તૂટેલા દિલના આશિકો માટે. જોઈ શકો છો તમે લોકો, અહીંયા છે તૂટેલા દિલના આશિકો માટે સ્પેશિયલ ગિફ્ટ મોકલાવું મારા વાલા. 5 કિલો અહીંયા મૂકી દઈએ. અને જોઈ શકો છો ગુલાબના ફૂલ બહુ સારા છે. એની બાજુમાં કહેવાનું ભૂલી ગયો, આ ચા પત્તીનું નાખીને પીવાનું આવે. બન્યા રહેજો વ્લોગમાં. બહુ સારા ફૂલ છે અહીંયા ગુલાબના, અને મજાક પણ કરવું પડે થોડું. તો અહીંયા છે અમારી ટિંડોરી. અત્યારે આટલા છોડ થઈ ગયા છે વેલા. તો જોઈ શકો છો તમે લોકો. અને અમારે યાર મને થોડુંક હિન્દી પણ આવડી જાય છે, વચમાં હિન્દી બોલાઈ જાય થોડુંક, કંઈ વાંધો નહીં, તમારે સમજી લેવાનું. અને આ થોડા લીંબુ છે.
આ થોડાક નીચે પડ્યા છે. આ લીંબુનો છોડ છે. આ કંકોડીને વેલો છે. કંકોડા થોડા થોડા લાગ્યા, ખળવા પડે અંદર, ખોળો તો મળે. અને અહીંયા અમારું આ છે ફાર્મ હાઉસમાં આવા છોડ લગાવેલી છે બધા. મને નામ પણ નથી ખબર. આ આંબાના છોડ છે. આ લાઈન આંબાની જાય છે. તો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે વિડીયોમાં શું ભૂલ છે. એડિટિંગમાં ભૂલ છે, વિડીયો બનાવવામાં ભૂલ છે કે બોલવામાં ભૂલ છે. મારા વિડીયોમાં જુઓ અને મને કમેન્ટમાં લખો મારા વિડીયોમાં શું ભૂલ છે. આ બાજુ આ કંઈ શું લાગ્યું નથી, ફળ ના લાગ્યું છે. મોસંબી છે. એ છે વાંદરાને મોઢા જેવી મોસંબી. આ અને અહીંયા તમને બતાવું છું, વિડીયોમાં બન્યા રહેજો. સારું પરસેવો થઈ ગયો હે. આ પાકે તારે ખાવાનું હોય, ખબર છે તમને? આનું શાક બને કે પછી આ ફ્રૂટ છે, મને ખબર નથી. અને જો આ જોયું પહેલી વાર છે એટલે અનુભવે હું સોહાનો. એટલે તમને કહું છું કે આ છે શું. વિડીયો કમેન્ટમાં જણાવો. અને આવા બધા ફ્રૂટ બહુ બધા છે, એટલે કહેતા રહેજો. અને હું જાઉં છું મારા કામ ઉપર. અહીંયા વચમાં બોરડીના પાના ઈયળ ખાઈ ગઈ છે. અને અમુક વચમાં બતાવું છું તમને. આ જોઈ શકો છો ફ્રૂટ, મોટાવાળો લીંબુ, બહુ મોટો લીંબુ છે. અહીંયા જોવો છો તમે, આ બહુ મોટો લીંબુ છે, જોઈ શકો છો ને. તો આવડો મોટો લીંબુ કે મોસંબી, તમને નામ ખબર છે આનું? ખાવામાં ખાટું મીઠું લાગે છે આ, પણ અહીંયા આના અંદર બહુ કીડા પડી જાય. ખાવામાં આપણે બહુ ખાતા નથી. આની એનર્જી છે આપણે નહીં, ખાટું મીઠું. અને અહીંયા પડી મૂક્યું, દકડી દીધું ને છે. બહુ મોટું ફાર્મ હાઉસ છે અહીંયા. અને અમે અહીંયા મજૂરી કરીએ છીએ, તો મજૂરી કરતા જઈને વિડીયો થોડો શૂટિંગ કરી લઈએ છીએ. અને થોડું ઘણું અમારું કામ પણ કરી લઈએ. અને રાત્રે વિડીયો એડિટ કરી લેવાનો. અને હું તમને હવે બતાવું છું, આ છે મોટર ચાલુ કરવાનું. એટલે હું મોટર ચાલુ કરી દીધી. મોટર ચાલુ થઈ ગઈ છે દોસ્તો. તો હું આવી ગયો છું બંગલાની અંદર. અને જોઈ શકો છો તમે બંગલાની અંદર આ ડાઇનિંગ ટેબલ પૂરું લાકડાનું બનાવેલું છે. અને બહુ સારું છે. ખુરશીઓ પણ બહુ લાકડાની બનાવેલી છે. અને અહીંયા પેન્ટિંગ બહુ સારું જ બનાવેલું છે. આ હાથથી જ પેન્ટિંગ બનાવેલું છે, તમે જોઈ શકો છો. આ હાથથી જ, આ પેન્ટિંગ હાથથી જ બનાવેલું છે. બહુ સારું પેન્ટિંગ છે. અને અહીંયા બહુ સારું વસ્તુ છે, બહુ મોંઘું વસ્તુ છે. અને આ સામે ગણપતિ દાદાની મૂર્તિ છે. તો જે બી ગણપતિ દાદાને માનતા હોય વિડીયોને લાઈક કરજો. અને આ બાજુ આ સીડી જાય છે, તો હું જાઉં છું ઉપર સીડીએથી. કામ છે મને.